અમદાવાદથી નવરંગપુરા પોલીસ મથકમાં પકડાયેલા આરોપીના મોતનો કેસ। દીપક પંચાલ નામના આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ થયું હતું। પીએમ રિપોર્ટમાં મૃતકનું એસિડ પીવાથી મોત થયાનો ખુલાસો થયો છે। પોલીસે કસ્ટડી દરમિયાન એસિડ પીવડાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ। મૃતકના પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે। सीजी रोडना ज्वेलर्सમાં 58 લાખની ઠગાઈ કેસમાં ધરપકડ કરી હતી। દીપક પંચાલ નામના વ્યક્તિની ધરપકડ થઈ હતી। પોલીસ મથકમાં તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવી છે તેવું પોલીસનું કહેવું છે। સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે તેવું નિવેદન પણ પોલીસ તરફથી સામે આવ્યું છે। રાતથી લઈને 2 તારીખના બપોર સુધીમાં એસિડ પીવડાવવામાં આવ્યું છે અને આ એસિડ પીધું તો પોલીસ સ્ટેશનમાં એસિડ આવ્યું ક્યાંથી અને કોને પીવડાયું એ મારે ખુલાસો કરવો છે, કારણ કે પીએમ રિપોર્ટ તો 2 દિવસની અંદર આપણી પાસે આવી જ જશે। અને મારે એ સમજવું હતું કે અગર સ્પાર્કલિંગ જ્વેલર્સની ત્યાં કામ કરતો હતો અને એને દાવો જ હતો કે 50 લાખ રૂપિયા છે, તો એ દાવો એપ્રિલથી લઈને અત્યાર સુધી કેમ લાંબો થયો? પોલીસે એટલી જાણકારી માટે 9 મહિના કેમ લગાયા? કસ્ટોડિયલ ડેથની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ ફોરેન્સિક પીએમ માટે ઇન્ક્વેસ્ટ પંચનામું બાદ ફોરેન્સિક પીએમ માટે યાદી કરેલી હતી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડૉક્ટર દ્વારા તેમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને હાલમાં એમને કોઈ પદાર્થ કે પીણું પીધેલું હશે એને કારણે એમની હોજરીમાં કે કોઈ પણ પેટમાં દુખાવો મરણ ગયેલું છે, પણ એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ એવું લખેલું છે। એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ વિલ બી ગિવન આફ્ટર ધ વિસેરા એનાલિસિસ એન્ડ હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન। તો આના માટે સેમ્પલો અને એના ટિશ્યુને બધા લેવામાં આવેલા છે।